અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે, એટલે 16મી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની. એ ગુજરાતથી આવ્યા ને ગુજરાતમાં સુરતમાં આવ્યા. આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત. આ સાંભળ્યા તમે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને. તેઓ અમદાવાદના બાપુનગરમાં પરિવર્તન સંકલ્પ સભાને સંબોધવા માટે આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સ્થાપના દિવસ 1 મેના રોજ એક દિવસના ઉપવાસ રાખ્યા હતા. આ પ્રસંગે વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે ભાજપની એક ટોળકી બધી જ જગ્યાએ દુષ્પ્રચાર કરે છે કે ભાજપ આવે એટલે વિકાસ થઈ ગયો. ભાજપ ના હોત તો આપણે બધા ભૂખે મરી ગયા હોત. ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત. મારે 8 પાસ ભાજપની ટોળકીની એક વાત કહેવી છે કે ગુજરાત કેવું હતું અને આ 30 વર્ષમાં ભાજપવાળાએ ભાંગીને ભૂકો કર્યો છે. આજે સ્થાપના દિવસે મારે જણાવવું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ હતું અને એટલું સક્ષમ હતું કે જ્યારે અંગ્રેજો પહેલીવાર ભારત આવ્યા ત્યારે તેઓ બીજે ક્યાંય ના ગયા, પરંતુ ગુજરાત આવ્યા. અંગ્રેજો પણ ગુજરાતના સુરતમાં આવ્યા. હવે વર્તમાનમાં તો ભાજપના રાજમાં તો ગરીબોને તેમના હકનું અનાજ લેવા માટે ધક્કા ખાવા પડે છે. તો આ સાંભળો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે. આ ભાજપની આખી ટોળકી 12 માસ 24 કલાક ટીવીમાં, છાપામાં, રેડિયોમાં, યુટ્યુબમાં, વોટ્સએપમાં, પેટ્રોલ પંપ પર, રેલવે સ્ટેશને, સરકારી બસો ઉપર, તમામ જગ્યાએ 12 માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો, ભાજપ આવ્યું તો વિકાસ થઈ ગયો, ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત, ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત. મારે 8 પાસ ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ 30 વર્ષમાં ભાંગીને કેવું ભાજપવાળાએ ભૂકો કર્યો એ આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું, એટલું સક્ષમ ગુજરાત હતું કે 16મી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા, ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર ન ગયા, ઝારખંડ નહીં, છત્તીસગઢ નહીં, કેરળ નહીં, આંધ્રપ્રદેશ નહીં, ઉત્તર પ્રદેશ નહીં, હરિયાણા નહીં, રાજસ્થાન નહીં. અંગ્રેજ જેવા અંગ્રેજ 16મી સદીમાં 1608ની સાલમાં જ્યારે ભારત આવ્યા તો એ ગુજરાતમાં આવ્યા હતા. તો શું લૂમ લેવા આવ્યા હતા? ક્યાંય સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા. ગુજરાત 16મી સદીમાં સમૃદ્ધ હતું. તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે, લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ. અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે, એટલે 16મી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની. એ ગુજરાતથી આવ્યા ને ગુજરાતમાં સુરતમાં આવ્યા. આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત, ભાજપવાળા ન હોત તો આપણે જીવતા ન રહ્યા હોત. 16મી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની 2025ની હાલત શું થઈ કે એક ગરીબ માણસે 2 કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે, અપમાનિત કરે. આજ આવજો, કાલે આવજો, અંગૂઠો નથી લાગતો, અહીંયા સિક્કો કરાવો, અહીંયા સિક્કો કરાવો, સોગંદનામું કરાવો, ફોટો પડાવો. ધક્કા ખવડાવે, અપમાનિત કરે. પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને 2 કિલો 4 કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો, એ હક આપવામાં આવતો નથી. આગામી સમયમાં 10 મે સુધીમાં ગમે ત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે અને આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રચાર શરૂ કરી દીધો છે. ગોપાલ ઇટાલિયાને પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. નમસ્કાર.